નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના પ્રવાસે છે અને વિવિધ વિસ્તારોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના પ્રવાસે પહોંચ્યા છે અને જે પરિસ્થિતિ સુરતમાં ખાડીપૂરના કારણે સર્જાઈ, જે વેપારીઓને નુકસાન થયું, જે આખી પરિસ્થિતિ, જે પાણી ભરાવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તમામ પરિસ્થિતિનો તાગ તેઓ મેળવી રહ્યા છે। કેમ આ પરિસ્થિતિ સર્જાઈ, દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। સુરતના અલગ અલગ વિસ્તારોમાં તેઓ પહોંચ્યા, તેમણે સ્થાનિકો સાથે પણ વાતચીત કરી અને કેમ આ પરિસ્થિતિ સર્જાઈ એની વિગતો પણ મેળવી છે। અગાઉ જે બેઠક સર્જાઈ હતી એમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈન ઉપર જોડાયા છે। હિરેન, આપણે સૌ જાણીએ છીએ કે સુરતમાં દરેક જગ્યાએ, લગભગ દરેક જગ્યાએ પાણી ભરાયા હતા। એ બાદ સમીક્ષા બેઠક યોજાઈ છે અને અત્યારે નાયબ મુખ્યમંત્રી સુરતમાં હાજર છે। શું વિગતો છે? નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે। મુખ્યમંત્રી એ સુરતમાં સમીક્ષા બેઠક કરી, ત્યારબાદ મુખ્યમંત્રી નવસારી પહોંચ્યા હતા અને નવસારીમાં પણ તેમણે નવસારી અને વલસાડ જિલ્લામાં જે વરસાદ વરસ્યો, પૂર જેવી પરિસ્થિતિ હતી તેની સમીક્ષા કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રોકાયા છે। જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા, આમ તો મોટોભાગે લગભગ સુરતના 70% વિસ્તારની અંદર જળભરાવની પરિસ્થિતિ હતી। ત્યારબાદ અત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ તમામ વિસ્તારે પહોંચી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે કે જે 2 દિવસ સુધી જળમગ્ન રહ્યા હતા અને જેમાં આજે પાણી ઓસરી ગયા છે। જે લોકો આ પૂરની પરિસ્થિતિનો ભોગ બન્યા છે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે। સાથે જ સરકારે જે આયોજન કર્યું છે પૂરનો ભોગ બનેલા લોકોને મદદ કરવા માટેને, એ આયોજનને લઈ અને તેમની સાથે ચર્ચા પણ કરી રહ્યા છે। આ ઉપરાંત ત્યાંના ધારાસભ્ય પણ સાથે છે, સંગીતાબેન પાટીલ પણ સાથે છે, મેયર માયા માવાણી પણ સાથે છે। આ દરેક વિસ્તારની જ્યાં હર્ષ સંઘવી મુલાકાત લઈ રહ્યા છે। જોકે હર્ષ સંઘવી માટે પણ આ એક પણ વિસ્તાર અજાણ્યો નથી, કારણ કે સુરતના જ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આ તમામ વિસ્તારમાં તે ચાહે સંગઠનનું કામ હોય કે પછી ધારાસભ્ય તરીકેનું કામ હોય, તમામ વિસ્તારની અંદર ફરેલા છે। આમ છતાં લોકોને આશ્વાસન આપવા માટે, લોકોને એક વાત કરવા માટે, તેમની સાથે સંવાદ કરવા માટે કે સરકારે તેમના માટે જે મદદ કરવાની જાહેરાત કરી છે આજ સાંજ સુધીમાં પહોંચશે। કારણ કે મીડિયા સાથેની વાતચીતમાં પણ હર્ષ સંઘવીએ એ જણાવ્યું હતું કે કેશડોલ ચૂકવવાની શરૂઆત આજ સાંજથી જ થઈ જશે અને મોડી રાત સુધી પણ આ કાર્યવાહી શરૂ રહેશે। સર્વેની વાત છે તો સર્વે પણ શરૂ થઈ ચૂક્યો છે। આ તમામ બાબતોનો સંવાદ એ લોકો કે જે 2 દિવસ સુધી કે 3 દિવસ સુધી આ વરસાદ, જે 18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા, તેની સાથે ચર્ચા કરવા માટે પહોંચ્યા છે। સાથે જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે હાઈ લેવલ બેઠક મળી હતી અને તેની અંદર એ જ બેઠકની અંદર 500 કરોડ રૂપિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળવી દીધા છે કે આ ખાડીના કારણે જે વારંવાર સુરતના લોકો એ પૂરનો ભોગ બને છે એ ન બને, એનો કાયમી ઉકેલ આવે, એનું એક વ્યવસ્થિત પ્લાનિંગ થાય એ માટે થઈ અને એ 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે। તો આ લોકો સાથેના સંવાદની સાથે સાથે આ તમામ વિસ્તાર એ છે, ડુમાલ વિસ્તારની અંદર સંજયનગરનો જે ડુમાલ વિસ્તાર આવેલો છે, ખાડીના કિનારે આવેલો છે, ત્યાં અત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। એટલે એ પણ જોઈ રહ્યા છે કે જે નક્કર આયોજન કરવાની વાત છે તો આયોજન કઈ રીતે થઈ શકે, ખાડીના પૂર એ સુરત શહેરની અંદર આવતા અટકી શકે। બીજી એક વાત એ પણ હતી કે ખાડીની આસપાસ જે દબાણો થયા છે, ગેરકાયદે બાંધકામો થયા છે, તેને લઈ અને વારંવાર આ પરિસ્થિતિનો સામનો સુરતવાસીઓ કરી રહ્યા છે, એ વાત પણ ધારાસભ્ય સંગીતા પાટીલે પણ કરી હતી બેઠકની અંદર। એટલે આ તમામ બાબતોનું નિરીક્ષણ પણ થાય, પૂરનો ભોગ બનેલા લોકો સાથે સંવાદ પણ થાય, લોકોને એક આશ્વાસન પણ મળે કે સરકાર એમના સુધી પહોંચી છે, સરકારે જે વાત કરી છે તેમને મદદ કરવાની, એ મદદ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। આ પ્રકારેનું એક આશ્વાસન પણ મળે, સાથે જ મેં અગાઉ કહ્યું એ પ્રમાણેનું નિરીક્ષણ પણ થાય। એક આયોજનની જે વાત છે ખાડીના પૂર અટકાવવાની, તો એ આયોજન ત્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ખાડી કિનારે જઈને જોઈ પણ શકે, અધિકારીને પણ સાથે રાખ્યા છે, જેથી કરી અને જમીની હકીકતની જમીન ઉપર જ ચર્ચા થાય, આયોજન ત્યાંથી જ કરવાની શરૂઆત થઈ જાય। આ પણ એક હેતુ છે। બીજો હેતુ મેં કીધો કે ગેરકાયદે બાંધકામનો મુદ્દો પણ ઉઠ્યો છે, એને હટાવવાનું તો કઈ રીતે હટાવવાનું, આ તમામ બાબતોને લઈ અને હર્ષ સંઘવી અત્યારે સુરતના ખાડી વિસ્તારમાં નિરીક્ષણ કરી રહ્યા છે। આભાર હિરેન વિગતો આપવા માટે।